ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ઘણા સમય પછી વિડીયો મૂકું છું. તો અત્યારે સવારમાં બધા રેડી થઈ ગયા છે. અમે નીકળીએ છીએ અત્યારે રાજકોટ જવા. ભાણાને મળવા જવાનું છે, અંકિતાને ત્યાં જવાનું છે. એની પહેલાં ઘણા બીજે પણ જવાનું છે. તો ક્યાં ક્યાં જવાનું છે અને શું કરવાનું છે આગળ આગળ તમને હું કહેતો રહીશ. હું, મમ્મી અને પપ્પા 3 જણા નીકળીએ છીએ અત્યારે. તો મળીએ, ચલો આગળ. તો અત્યારે અમે સવારે 7:30 વાગે બગોદરા પહોંચી ગયા હતા. હોટલ તુલસીમાં અમે ગાંઠિયા ખાવા ઊભા છીએ. પહેલાં અમે સામે ગયા હતા, પણ ત્યાં બહુ જ ટ્રાફિક છે, કારણ કે જાન આવી છે 2. અહીંયા પણ જાનની બસ છે, પણ અહીંયા પતી ગયું છે. અહીંયા ગાંઠિયા ખાઈ લઈએ અને પછી પાછા આપણે જઈએ. તો ગાંઠિયા ખાઈને અમે નીકળી ગયા છીએ રાજકોટ જવા, પણ પ્લાનમાં ચેન્જ આવી ગયો છે. રાજકોટ નથી જવાનું, પપ્પા કે જવાનું છે આપણે પહેલાં ગોંડલ, રમેશ ભુવાનને ત્યાં બપોરે જમવાનું છે. અને ફેમિલી ટ્રીપમાં આવીએ એટલે એક વસ્તુ હોય કે નાસ્તો કરી લઈને પછી અલગ અલગ મુખવાસ કાઢે. મમ્મી પાસે 3 મુખવાસ હોય અલગ અલગ. પપ્પા જો હાથમાં લઈને બેઠા હોય, આંબળા ને બધું. અને આ છોકરા ગમ જઈએ તો કાંઈ હોય નહીં, ગોતવાનું હોય મુખવાસ પડી ગયો. તો 11:15 વાગે ફુવાની દુકાને પહોંચી ગયા છે. ફુવા તાવડો માંડો ગાંઠિયા બનાવો હવે. ખાવાના જ હોય ને, જો બાકી ખાજલી ને બધું તૈયાર થઈ ગઈ. ટોળા પડે અડદિયા, મોહનથાળ, ગાંઠિયા રેડી છે. તો ફાઇનલી આપણે સુરાપુરા બાપાએ પહોંચી ગયા છીએ. જુઓ તમે, આ હોલ છે મોટો. અહીંયા ખાંભી છે, મોટું મંદિર બની નાખ્યું છે. અને આમ વાડીમાં પણ એક ખાંભી છે, એ તમને હમણાં બતાવું. મમ્મી અંદર ચોખા કરે છે અત્યારે. પાણી આવતું નથી, પાણી આવે એટલે કામકાજ થઈ જાય. તો અત્યારે મમ્મી ચોખા મૂકે છે. આ મમ્મીની બધાય છે ત્યાં સુધી ચોખા કરે છે. હવે આવતી પેઢી, અમારી પેઢી આવશે, ચોખા કરશે મમ્મી? શું લાગે તમને? થોડા કરવાના, દાદાને આપણે શ્રદ્ધા હોય ને એટલે કરવા જોઈએ. આપણે તો કે પણ હવે પછી હવે આવે આ બધા ભાભી ને બધા, શું કાંઈ ન કરે કાંઈ. દાદાને અહીંયાથી ડાયરેક્ટ લાડવા લઈને આવશે બરોબર પેંડા લઈને. દાદા પણ આપણું કામ પૂરું કરે બધું, એટલે આપણે ચોખા તો કરવા જોઈએ. તો કામ પૂરું થઈ જાય ને બધું મારું? બધું પૂરું થઈ જાય. ડન. ચાલો, તો ફાઇનલી અંકિતાને ઘરે આવી ગયો છું. અંકિતા દરવાજો ક્યારની નથી ખોલતી. હવે ખોલ જલ્દી. હાજો હાજો. કેમ છે અંકિતા? બસ મજા હો. ભાઈ રમકડા કેમ ભેરા નથી કઈ? સમજો ડાયરેક્ટ દેખાઈ ગયો ભાણો. હા ભણા, કેમ છે? શીખી ગયો છો ભાઈ, મોટો થઈ ગયો બહુ. મારું છે રમકડા. કેમ તું આમ આખા ભેરતો નથી કે? બધા વ્યવસ્થિત કેમ પડ્યા છે? જો જો જો, ઇંગ્લિશમાં બોલે છે ભાઈ. કાંઈ બોલતા આવડતું નથી. અને ખાલી જો આમ ગોગા વાળે ચોપડી વાંચી વાંચે છે. જો પાછું સ્પીડમાં કેટલો ભણે છે. ભણાઈ ગઈ, એક તો વચાઈ ગઈ, પૂરી થઈ ગઈ. કાગડો, તીતી ક્યાં છે? તીતી કાગડ, હા. નામ રોશન કરવાનું શું તારે ભાણા? નામ પાછું નથી પાડવાનું. આવી રીતે રોશન કરવાની. એક બુક હજી ચાલુ કરે ને ત્યાં પૂરી થઈ જાય. બસ બુક હંતાડ દે એટલે આપણે ભણવા જ નથી. મારો ભાણો રહેતો નહોતો ઘરે, તો અંકિતા કે તાર નીચે લઈ જ જવો પડશે. ભાણા રખડવા જવું છે ને આપણે બેને? હે ક્યાંક રખડાય આવું બહાર. ચોકલેટ ખાવી તારે? ચોકલેટ ખાવી? કેમેરો ચાલુ થાય એટલે કાંઈ બોલે નહીં. બાકી તમને વિડીયો મોકલી હમણાં જોયો જશે તમે, અને આગળના વિડીયો ખબર પડી જાય કેટલો તોફાની. તો અંકિતાને રાતે જમવાનું છે. મને ભાઈ બી જમાડી છે અંકિતાએ. સીતાફળ, બાસુંદી, પૂરી, શાક, ઘૂઘરા અને ભજીયા. અને આરે સંદીપ કુમાર છે. મસ્ત મને એવું અંકિતા, હે મસ્ત બન્યું. તો ચલો આ બધું ફૂટવાડવાનું તો હો. ભાણો ખૂટવા દે ને ભાણો. પાણો જો ને ઘૂઘરા ખાય. ઘૂઘરા ખાઈને પાણી પીવે. હા, તીખું લાગે છે કેટલું તોય જો. હાલો બધાય જમવા. અંકિતા પાસે હું પહેલી વાર આવ્યો ને ત્યારે
શોપની પ્રોસેસ કરતી હતી કે કઈ રીતના બનાવવાનો, અને અત્યારે ફાઇનલી લોન્ચિંગ કરી નાખ્યો ને ધૂમધામ ચાલે છે. જો દુકાન જો અમારી. દુકાન ધૂમધામ ચાલે છે અત્યારે, બધો સ્ટોક પતી ગયો છે અત્યારે. પતી ગયો ને પાછો જો આપણે બનાવી દીધો છે પાછો. ક્યાં ક્યાં શોપ છે ઈ તો કે? જો આપણી પાસે આ છે નીમ એલોવેરા, મુલતાની માટી, ચારકોલ, પછી સેફ્રોન ગ્લિસરીન માં એટલા જ રહ્યા છે. જો પાછો બનાવવો પડશે. બરોબર. પછી આ કસ્ટમાઇઝ ઓર્ડર હતો, આપણે બનાવતા નહોતા રાઈસ પોટેટો, એ પછી હવે બનાવવા મળ્યા, બધાની ડિમાન્ડ હતી એટલે. એ તો તે મને આપ્યો નથી પણ. હા, ઈ આ વખતે તું લઈ જાજે ને. બરોબર. પછી આ સેફ્રોન મિલ્ક માં છે, પછી ડિટેન છે, અને વિન્ટર સ્પેશિયલ શિયાળા માટેનું. તો અત્યારે વિન્ટર સ્પેશિયલ હાલે છે બહુ, એટલે બધા સ્ટોકમાં એ કરી નાખજો. હા, અને રાઈસ પોટેટો ચાલે છે, મિલ્ક માં સેફ્રોન ચાલે, ગ્લિસરીન ચાલે, ખાલી આ મુલતાની માટી ઈ ઓછા ચાલે. તો શીખી કેમ પણ આ બધું બનાવતા ઈ તો કે? એવું થોડું કહેવાનું હોય. બિઝનેસ વુમન બની ગઈ અંકિતા તો અત્યારે. પછી તો જો વસ્તુઓ જો તમે ખાલી. અને બેક એન્ડ સપોર્ટ છે અમારા પટેલ સંદીપ કુમાર. અમે આમ છે બેક એન્ડ સપોર્ટ ને 50% છીએ બે. પાર્ટનરશિપમાં છે તમારે? પાર્ટનરશિપમાં છે. એટલે ઈ મને યાદ દેવડાવ, હું એને યાદ દેવડાવ. ખબર છે ને આપણે બેયનું પાર્ટનરશિપ છે. પેકેજિંગ માસ્ટર છે પટેલ અમારે. પેકેજિંગ બધી વસ્તુ લઈ આવવાના, બોક્સ આ જો બોક્સ જો તમે, ઓ ફૂલ સ્ટોક છે અત્યારે. એટલે ઓર્ડર કરવો હોય તો નીચે આપણા નંબર ઉપર ઓર્ડર કરી દેજો. જેટલા ઓર્ડર કરવા એટલા. ફેશિયલ બારી છે ને એમ તો કે હા, ઈ તો મેન આપણો શું કહેવાય એટમ બોમ્બ છે. હોટસેલિંગ પ્રોડક્ટ આપણા ફેશિયલ બાર અલગ અલગ ડિઝાઇન માં છે. આ છે અને બીજી ઘણી બધી ડિઝાઇન છે. જો આ બધા ફેશિયલ બાર આ છે જો અલગ અલગ રીતે ડિઝાઇનમાં, જો rose ને આ પેટર્નમાં. તો કોઈ પાર્લર વાળાને મંગાવવો હોય તો તમે બલ્ક ઓર્ડર લઈ લેશો? જાય જ છે. હા, પાર્લર માં અત્યારે જાય જ છે ને, લઈ જઈ શકે. તો નીચેલા નંબરમાં કોન્ટેક્ટ કરી લે. બરોબર. હા, કોન્ટેક્ટ કરી શકે. પાર્લરમાં હે ને ફેશિયલ બાર બહુ ચાલે. એટલે ફેશિયલ અમુક તો એક બેન તો એવું કહેતા હતા કે ફેશિયલ બાર તમારો યુઝ કરી અમદાવાદના નિકોલના જ છે, એ કે અમારે બીજી કઈ ટ્યુબ ઉપર યુઝ કરવાની જરૂર જ નથી પડતી. એટલે એકમાં બધું આવી જાય ટૂંકમાં એમ ને. એક શોપ થી એવી રીતે કરતા છે. અને યુઝ કેમ કરવાનો ફેશિયલ બાર યુઝ કરવાનો? કઈ નહીં, સાબુન જેમ જ યુઝ કરવાનો, અને થોડીક વાર રાખવું હોય તો રાખી મૂકવાનું 2-5 મિનિટ, પછી વોશ કરી નાખવાનું. ડેઈલી યુઝ કરો તો પણ ચાલે, ફેસ વોશ ની જેમ પણ. તો બધા ફેશિયલ બાર યુઝ કરજો, એકવાર ટ્રાય કરજો, સારું છે. મેં પણ યુઝ કર્યું છે. અને ગૌરાંગે આપણને પહેલા કહી દીધું હતું કે ફેશિયલ બાર તું છે ને મોટામાં એક બનાવી દેજે, એટલે આપણે એક પ્લેટ બનાવી છે. જો ફેશિયલ બાર મારા માટે સ્પેશિયલ અંકિતા એક જો શોપ બનાવી દીધા. જો આ બધા જ, ફેશિયલ બાર છે ઈ. કારણ કે નાના નાનામાં તો યુઝ કરતા નહીં ફાવતા તમે અંકિતા બહુ બહુ. નાનો દીધો તો ને, હા. ગિફ્ટમાં દઈએ નહીં આપ્યો ગૌરાંગને. તો ભાઈને તો ગિફ્ટ નો આપતી હોય, ભાઈને તો એ તને સ્ટાર્ટિંગમાં આપ્યું હોય તો પછી એવું જ હોય ને. ત્યારે તો અમે આવું બધું મોલ્ડ ને એવું લાવ્યા નહોતા. એમાં અંકિતે મારા ઉપર ટ્રાય કર્યું હતું. જો મોઢું પડે તો ગૌરાંગ નું બગડશે ને. પેલા ઘરના ઉપર ટ્રાય કરાય ને. ના પણ બહુ મસ્ત. જો આ ફેશિયલ બાર નો જે શોપ બનાવ્યો છે બહુ જ મસ્ત છે. અને આપણા જો અત્યારે ચારકોલ બધાય બની ગયા છે. ફૂલ સ્ટોક અવેલેબલ છે, મંગાવી લેજો બધા. ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે તૈયાર થઈને અંકિતાના ઘરેથી શિવાની ભાભીના ઘરે જવા નીકળી ગયા છે. ત્યાં જમી કારવીને આપણે અમદાવાદ વયા જવાના છે. તો ચાલો શિવાની ભાભીના ઘરે. તો અમને ઘરે બેહવાનો હવે કંટાળો કરણભાઈને ખબર છે. પૂરેપૂરો કંટાળો આવ્યો. કરણભાઈ કે હાલો આપણે રાજકોટની શહેર કરતા હતી. એ મને ડાયરેક્ટ રેસ્ક્યુ કરી જ એની ઘરે આવું નથી. એને ખબર હોય કે મને મોઢું સામે બેસવું ફૂલ કંટાળો આવું. ચાલો બહાર. પણ બેયને બેસવાનું ન ગમતું હોય એટલે બેયને બહાર નીકળી જવાય. એને ખબર છે કે મને નથી ગમતું ને પર્સનલ પોતે નથી ગમતું, એટલે મને રેસ્ક્યુ કરી જ દે. તો ફાઇનલી જમી કરીને બધા નવરા થઈ ગયા છીએ અને થેલા પેક થઈ ગયા છે. શિવાની ભાઈને લેવા આવ્યો છું. એની મમ્મીનો મને 2 દી પહેલાં ફોન આવ્યો તો 28 દિવસ થઈ ગયા છે, જલ્દી ને જલ્દી આવો ને 29મો દિવસ ન થવો જોઈએ. હવે અહીંયા નથી થચવાતા એટલે એને લેવા આવ્યો જો. એની મમ્મીને મોઢું જો કેટલું છે હરખાઈ જ જોઈ, કારણ કે આ જાય તો સારી વાત છે, પણ રોકો ને 5-6 દિવસ હજી. એટલે મારે આજના જ આવવું પડ્યું છે. હા, પણ અમને ત્યાં શાંતિ નહીં રહી એટલે વાંધો નહીં, હાલું સહન કરી લઈશ. 28 દિવસ તો કર્યા, 29 સુધી રાખી લીધો એક દિવસ. બપોરે 2 વાગ્યા નીકળ્યા હતા ને અત્યારે વાગ્યા છે 4. ચા પીવાનો હોલ્ડ રાખ્યો હતો તો બધાએ ચા પી લીધી છે અને હવે 1.5 કલાકમાં અમદાવાદ પહોંચી જઈશું એવી આશા રાખીએ. ચાલો. અમદાવાદ પહોંચતા તો 3 કલાકમાં પહોંચી જવાય, પણ ઘરે પહોંચવામાં 5 કલાક થાય, કારણ કે સોનાતલ ચોકડીથી ઘરે પહોંચવામાં 2 કલાકનો ટ્રાફિક નડે તમને. બાકી હાઈવે ઉપર તમે 3 કલાકમાં પહોંચી જાઓ અમદાવાદ. તો ફાઇનલી 6 વાગે ઘરે પહોંચી ગયા છીએ. સામાન એ બધો બહાર છે, કારણ કે ઘરની ચાવી સામે આપવાની ભૂલી ગયા હતા દાદા લઈને વહી ગયા છે.
તો મારા પપ્પા ચાવી ગાર્ડનમાં લેવા ગયા છે, આવે પછી અંદર જઈએ. તો લોગનો અહીંયા એન્ડ કરી દઈએ આપણે, બરોબર ને ભાભી? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બાકી મોજ આવે એ કરો.